હલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જો હું અત્યારે આ એક ડોકલી તેલ લઉં છું. હું એ બનાવું છું મેથીના ઢેબરા. હવે આપણે ગેસ ચાલુ કરીએ. હવે તેમાં ઝીણા મરચાં છે સમારેલા, 3 થી 4 નંગ છે ઝીણા ઝીણા સમાર્યા છે. પછી ઝીણી લીલી ડુંગળીનો લીલો પાક લઈ લીધો છે. બહુ જ મસ્ત ઢેબરા લાગે છે, મસ્ત સરસ. અને તેમાં એક વાટકો મોટો મરચાં, તેમાં આપણે મોટી ચમચી ઘી નાખીએ. હવે આપણે તેમાં કોથમીર નાખી દઈએ. આ બધું મેં ધોઈને રાખી દીધું. આ બધું થોડુંક લગી ઢીલું પડી જાય, ઓરમાઈ જાય બધું પાણી એનું, બધું બળી જાય પાણી. અને મેથી આ બધી ભાજી બધી ઓરમાઈ જાય ત્યાં સુધી આપણે સાંતળવાની. બસ હવે આપણે તૈયાર છે આ ભાજી. ગેસ બંધ કરી દેવાનું. આખું બધું સરસ અંદરમાં ઠરી જાય અને પછી આપણે મસાલા કરી ઠંડુ પડે એટલે પછી એમાં લોટ બાંધીશું આપણે. જો આપણે હવે તેમાં 1 ચમચી ચણાનો લોટ લીધો છે, 2 આ જુવારનો લોટ છે, 4 ચમચી જુવારનો લોટ લીધો છે. અમે જુવારનો લોટ વધારે ખાઈએ છીએ એટલે જુવારનો લોટ હું વધારે નાખું છું. ઘઉંનો 1 ચમચો ઉપર અડધો ચમચો એટલે 1.5 ચમચો મોટો ચમચો ઘઉંનો લોટ નાખીએ છીએ. 1 ચમચો બાજરીનો લોટ લેવાનો. તો આપણા ચારેય લોટ બધા ભેગા થઈ ગયા. હવે આપણે તેમાં મસાલા કરીએ. 1 ચમચી નાની અજમો લીધો છે, 1 મોટી ચમચી તલ લીધા, 1 ચમચી હળદર, બીજી અડધી ચમચી એટલે 1.5 ચમચી હળદર, આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે 1 ચમચી મરચું, મોટી ચમચી મરચું નાખીએ, અડધી ચમચી ગરમ મસાલો, 2 ચમચી ધાણા જીરું, મીઠું જરૂર મુજબ, સ્વાદ અનુસાર. ખાંડ 2 ચમચી ખાંડ. અને આપણું આ દહીં મેળવેલું છે તો મોટી 2 ચમચી દહીં લઈશું એટલે અડધો કપ જેટલું થાય. એક ચમચી આમચૂર પાવડર નાખ્યું. જો આપણે આ રીતે બધો લોટ ભેગો થઈ ગયો છે એટલે હવે આમાં થોડુંક જ પાણી જોઈશે. જો થઈ જશે ને લોટ ભેગો. જુઓ ફ્રેન્ડ્સ, આપણો આ લોટ બંધાઈ ગયો છે. જો હવે આને આપણે રેસ્ટ આપીએ. ત્યાં સુધી હું મારા ઘરમાં પારંપરિક રીતે ખવાતી, વર્ષોથી મારી સાસુના વખતથી ખવાતી, હું એ ઢેબરા સાથે ખાવાની ચટણી કહો શાક કહો જે કહો એ હું બનાવું છું. હવે આ રીતે જો આપણે આ 2 ડોકલી તેલ નાખીએ.
હિંગ નાખી અને આપણે આ મરચાં નાખી દેવાના. પછી તેમાં મેં આ ડુંગળી ધોઈ અને સમારેલી છે તો આ ડુંગળી નાખી દઉં. ડુંગળી વધારે લેવાની. મીઠું નાખવાનું. મીઠું બહુ નહીં નાખવાનું. ડુંગળી બધી ચડી જાય પછી ઓછી થઈ જાય છે ઓળમાઈ જાય છે એટલે પછી મીઠું વધારે પડે એટલે માથું નાખવાનું. પછી નાખવું હોય તો પછીથી નાખવાનું. આ મારા ઘરમાં મારી સાસુને મારા ઘરવાળાને અમારા ઘરમાં બધાને એકના આ વસ્તુ ગમે ઢોકળાની સાથે ખાવાની. ચા નથી બનાવતા પણ આની અંગાથી ખાવાનું. અને મરચાં હોય તળેલા. હવે આપણે તેમાં 1 ચમચી હળદર, આમાં ધાણા જીરું વધારે જોઈએ એટલે 3 ચમચી ધાણા જીરું, 1 અડધી ચમચી ગરમ મસાલો, આમાં કલર માટે કાશ્મીરી મરચું નાખવું હોય તો નખાય પણ હું નથી નાખતી. પહેલાં ક્યાં કાશ્મીરી મરચાં હતા, એકલા લાલ મરચાં, લીલા મરચાં ને આ જે કરતા હતા. ડુંગળીના, હળદરનો, ધાણા જીરું, બસ મીઠું અને પછી પાછળથી લીંબુની ખાંડ નાખી દેવાની છેલ્લે. હવે આપણે ઢાંકી દઈએ, ચડવા મૂકી દઈએ. જો હવે આપણે ચડી જશે આપણે આ મોટી 2 ચમચી ખાંડ લઈએ ખવાઈને. આ વસ્તુ ખાવાથી નુકસાન નથી. ચાની સાથે ખાવા કરતાં આની સાથે ખવાય, સરસ લાગે. જો ફ્રેન્ડ્સ હવે આપણે આ ગેસ બંધ કરી દઈએ, થઈ ગયું છે. અને મેં મોટું લીંબુ હતું એટલે અડધા લીંબુનો રસ મેં નાખીએ છીએ. હવે આપણે હલાવી દઈએ અને પછી આપણું આ તૈયાર થઈ ગઈ. આપણે ઢેબરા સાથે ખાવાની ચટણી કહો, શાક કહો, જે કહો. અમે તો કશું કહેતા ને નામ નથી આપ્યું પણ તમે શું કહો છો એ કહેજો. આ રીતે અમે બનાવીએ છીએ. તમે પણ આ રીતે બનાવશો ઢેબરા સાથે ખાશો તો તમને પણ મજા પડી જશે કે ના સરસ વસ્તુ આ છે ખાવાની વસ્તુ. અમારા ઘરમાં તો બધાને ભાવે છે અને અમે આ જ ખાઈએ છીએ. તમે પણ બનાવજો આ રીતે. હવે આપણે ઢેબરા બનાવીએ. જુઓ આવડું નાનું આવડા નાના ગુલ્લા કરવાના મીડિયમ સાઈઝના. અને આપણે આ લોટમાંનું અટામણ લઈ અને આપણે વણવાના. વણીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે લોળી આપણી ગરમ થઈ ગઈ છે. જુઓ છે ને કેટલું મસ્ત ચડી ગયું છે. જુઓ બંને સાઈડ થઈ ગયું છે. જુઓ જો આપણા ઢેબરા તૈયાર. તો આપણું આ તૈયાર છે ઢેબરા. અને એની સાથે મેં બનાવ્યું લીલા મરચાં અને ડુંગળીનું ચટણી, શાકભાજી જે કહો એ શાક. પણ આની સાથે બહુ જ સરસ લાગે છે. તમે મિત્રો તમે પણ એક વખત આવી રીતે બનાવી જજો. અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.